નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના વારસાની એક એવી સફર પર નીકળીએ જે કોઈ ઇતિહાસના પાઠ જેવી સૂકી નથી, પણ એકદમ જીવંત અને રસપ્રદ વાર્તા જેવી છે. આ ગાથા છે આપણને મળેલી અમૂલ્ય ભેટ અને આપણા પૂર્વજોએ કરેલા અદ્ભુત સર્જનની. પણ એ બધી વાતો કરતા પહેલા ચાલો 1 મિનિટ રોકાઈને વિચારીએ. કોઈ એવી ભેટ વિશે વિચારો જેની કોઈ કિંમત જ ન લગાવી શકાય. તમારા માટે એવી અમૂલ્ય ભેટ શું છે? બસ આ જ સવાલ આપણને વારસાના મૂળ વિચાર સુધી લઈ જશે. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આ વાર્તામાં આગળ વધતા પહેલા 2 શબ્દોને બરાબર સમજવા પડશે. એક છે સંસ્કૃતિ અને બીજો છે વારસો. લાગે છે કે બંને એક જ છે, પણ એમાં થોડો ફરક છે. જુઓ, સંસ્કૃતિ એટલે શું? એ છે આપણી જીવન જીવવાની રીત. આપણે સવારે ઉઠીને શું કરીએ છીએ, કયા તહેવારો ઉજવીએ છીએ, આપણા રીતરિવાજો, આપણી માન્યતાઓ, આ બધું મળીને સંસ્કૃતિ બને છે. એ આદિમાનવની ગુફાથી લઈને આજના આધુનિક ઘર સુધીની આપણી સફર છે. તો પછી વારસો શું છે? વારસો એ પેઢી દર પેઢી આપણા પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. એ એવી વસ્તુ છે જેની પર કોઈ પ્રાઇસ ટેગ ના લગાવી શકાય. તો આપણી વાર્તાનો પહેલો હિસ્સો એટલે કે ભેટ. અને આ ભેટ શું છે? એ છે ભારતની પ્રકૃતિ. કલ્પના કરો કે ભારત એક વિશાળ કેનવાસ છે જે આપણને કુદરતે ભેટમાં આપ્યું છે, અને એના પર જ સંસ્કૃતિના સુંદર રંગો પૂરાયા છે. આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કેટલી સુંદર વાત કહી છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે ભૂમિ છે એ જ ભારતવર્ષ છે, અને આપણે એના સંતાનો છીએ. આ માત્ર ભૂગોળ નથી, આ એક ભાવનાત્મક જોડાણ છે. આ ધરતી સાથેનો આપણો સંબંધ છે. તો પ્રાકૃતિક વારસો એટલે શું? સીધા શબ્દોમાં કહીએ ને તો એ પ્રકૃતિ અને માણસ વચ્ચેનો અતૂટ સંબંધ છે. આ વારસામાં આપણને ઊંચા પર્વતો મળ્યા, જીવન આપતી નદીઓ મળી, જાત જાતની વનસ્પતિ અને અનોખા પ્રાણીઓ મળ્યા. આ બધું જ આપણો પ્રાકૃતિક વારસો છે. એક સવાલ છે જે કદાચ ઘણાના મનમાં આવ્યો હશે. આપણે ગંગા, યમુના, નર્મદા, સાબરમતી જેવી નદીઓને માત્ર પાણીનો સ્ત્રોત નથી ગણતા, પણ લોકમાતા કહીએ છે, એટલે કે લોકોની માતા. આવું કેમ? એનું કારણ એક નહીં પણ અનેક છે. નદીઓએ આપણને પીવાનું પાણી આપ્યું, ખેતી માટે પાણી આપ્યું. એ જમાનામાં જ્યારે રસ્તા નહોતા ત્યારે નદીઓ જ વેપાર અને મુસાફરી માટેના હાઇવે હતી. વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સિંધુ ખીંડેય સંસ્કૃતિ એ પણ નદી કિનારે જ વિકસી હતી. અને આજ સુધી આ નદીઓ કલાકારો અને કવિઓ માટે પ્રેરણાનો સ્ત્રોત રહી છે. એટલે જ એ આપણી માતા છે. અને આ આદરભાવ માત્ર નદીઓ માટે નથી. ઉત્તરમાં હિમાલય એક રક્ષક દિવાલની જેમ ઊભો છે. આપણા આંગણામાં તુલસીનો છોડ હોય કે ગામના પાદરે વડનું ઝાડ, આપણે એમને પૂજનીય ગણીએ છીએ. વાઘ, મોર જેવા પ્રાણીઓને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે જોઈએ છીએ, અને તેમને રાષ્ટ્રીય પ્રતીકોમાં ગર્વથી સ્થાન આપ્યું છે. તો આ હતું કુદરતનો કેનવાસ, આપણને મળેલી ભેટ. પણ એના પર રંગ કોણે પૂર્યા? એ કલાકારો કોણ હતા? હવે વાર્તાના બીજા અને એટલા જ રોમાંચક ભાગ તરફ જઈએ. સર્જન. અને આ સર્જન કર્યું છે ભારતમાં આવેલા અનેકવિધ માનવ સમુદાયોએ. ઇતિહાસકારો માને છે કે ભારતના સૌથી પહેલા નિવાસીઓ નિગ્રીટો પ્રજા હતી, જેમને હબ્સી લોકો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવો કહેવાય છે કે તેઓ આફ્રિકાથી ભારતમાં આવ્યા હતા. એ પછી આવ્યા ઓસ્ટ્રેલોઇડ લોકો, જેમને નિષાદ પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાઉ કાપડનું વણાટકામ જેવી કળાઓમાં ખૂબ જ માહેર હતા, જેણે ભારતીય સમાજના પાયા નાખ્યા. હવે વાત કરીએ દ્રવિડોની. મોહેનજોદડોની મહાન સંસ્કૃતિના સર્જક એમને જ માનવામાં આવે છે. અને એમની સૌથી મોટી ભેટ? એમણે જ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની પરંપરા શરૂ કરી, જે આજે પણ આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે. અને પછી ભારતમાં આર્યોનું આગમન થયું. તેમને સપ્તસિંધુ એટલે કે 7 નદીઓના પ્રદેશમાં વસવાટ કર્યો. તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. તેમણે સૂર્ય, હવા, વરસાદ, નદીઓ આ બધાની સ્તુતિમાં વેદોની ઋચાઓ રચી અને એક ભવ્ય વૈદિક સંસ્કૃતિનો વિકાસ કર્યો. તો હવે વિચારો, એક જ કેનવાસ પર આટલા બધા અલગ અલગ કલાકારો ભેગા થયા. નિગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ, આર્યો અને બીજા પણ કેટલાય.
તો શું થયું? પરિણામ કોઈ સંઘર્ષ નહોતું, પણ એક જાદુઈ મિશ્રણ હતું. એક અદ્ભુત સાંસ્કૃતિક શ્રેષ્ઠ કૃતિ તૈયાર થઈ. અહીં સૌથી અનોખી વાત એ બની કે આ જુદી જુદી પ્રજાઓ લડી નહીં, પણ એકબીજામાં ભળી ગઈ. એમની વચ્ચે લગ્ન સંબંધો સ્થપાયા, ભાષાઓની આપલે થઈ, રીતરિવાજો અને વિચારોનું આદાન પ્રદાન થયું. અને આ બધાના સમન્વયથી એક એવી સમન્વયકારી અથવા કહો કે મિશ્ર સંસ્કૃતિનો જન્મ થયો જે ભારતની સાચી ઓળખ બની. આ મિશ્ર સંસ્કૃતિના જીવંત પુરાવા જોવા હોય તો ક્યાંય દૂર જવાની જરૂર નથી. ગુજરાતના મેળાઓને જ જોઈ લો. તરણેતરનો મેળો હોય, ભવનાથનો મેળો હોય કે વૌઠાનો મેળો, દરેક મેળામાં તમને આ રંગબેરંગી વારસાની ઝલક દેખાશે, જ્યાં આજે પણ એ પરંપરાઓ જીવંત છે. અને આ વારસો માત્ર મેળાઓમાં જ નહીં, પથ્થરોમાં પણ કંડારાયેલો છે. ધોળાવીરા અને લોથલ જેવા હજારો વર્ષ જૂના શહેરો, મોઢેરાનું ભવ્ય સૂર્યમંદિર, પાટણની રાણીની વાવ કે પછી અમદાવાદની સિદ્દી સૈયદની જાળી, આ બધું જ આપણા એક ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાની સાક્ષી પૂરે છે. આટલી બધી વિવિધતા હોવા છતાં આટલા બધા લોકો એકસાથે હળીમળીને કઈ રીતે રહી શક્યા, એની પાછળ એક ખૂબ જ ઊંડો વિચાર રહેલો છે. વસુધૈવ કુટુંબકમ, એટલે કે આખી દુનિયા જ મારો પરિવાર છે. આ જ ભાવનાએ ભારતને એક તાંતડે બાંધી રાખ્યું છે. તો આ હતી ભેટ અને સર્જનની ગાથા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ ભવ્ય વારસો આપણને એક મોટી જવાબદારી પણ આપે છે. હવે વાત આવે છે આપણી. આપણા બંધારણે પણ આપણને આ જવાબદારી યાદ અપાવી છે. એ આપણી ફરજ છે કે આપણે આપણી આ સમૃદ્ધ સંસ્કૃતિનું મૂલ્ય સમજીએ અને તેને સાચવીએ. આપણા જંગલો, નદીઓ અને વન્યજીવોનું રક્ષણ કરીએ. દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખીએ અને આપણી ઐતિહાસિક ઇમારતોને નુકસાન ન પહોંચાડીએ. આ માત્ર નિયમો નથી, આ આપણું કર્તવ્ય છે. તો અંતમાં ચાલો ફરી એ જ સવાલ પર પાછા આવીએ. આપણા પૂર્વજોએ આપણને આ અદ્ભુત વારસો ભેટમાં આપ્યો. હવે આપણો વારો છે. આપણે આવનારી પેઢીઓ માટે, ભવિષ્ય માટે કઈ ભેટ મૂકીને જવાના છીએ? વિચારવા જેવો સવાલ છે ખરું ને?